नमस्कार विद्यार्थी मित्रों, आल्फा विद्या संकुल द्वारा ऑनलाइन एज्युकेशन में आपનું ફરી એકવાર સ્વાગત છે। હવે તો કે આપણે જે આગળનો લેક્ચર જોયો એનું રિવિઝન ખાસ કરજો, કેમ કે એમાં ત્રણ પદ આપણે સમજ્યા, બહુપદી શું છે, કેને કહેવાય, એના કયા કયા બીજા શબ્દો નવા છે એ આપણે આગળના લેક્ચરમાં જોયું। હવે તો કે એની જે મેન વસ્તુ, આ તો હજી માત્ર એની શરૂઆતની જે વાતો છે, તો નાના ધોરણની હજી તો એ જ ચાલે છે, હજી આપણે 9મા ધોરણમાં એન્ટ્રી કરી નથી। હવે તો કે એની જ હજી થોડી ઘણી વાતો જે બાકી છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ। તો આપણે ત્રણ પદ સમજ્યા, ક્યાં ક્યાં? તો કે ચલપદ, અચળપદ અને સહગુણક। તો હવે ત્રણ પદ સમજ્યા તો બહુપદી કેને કેવી, હવે એ આપણે સમજવાનું છે। બહુપદી કોને કહેવાય? તો જો દરેક આપણે સમીકરણ અથવા તો જે કંઈ ચલપદવાળા અને અચળપદવાળા સરવાળા અથવા બાદબાકી જે પદ કે આપણે દરેકને બહુપદી કહેશું નહીં। તો બહુપદી માટેનો એક નિયમ છે, એ નિયમમાં અહીં લખું છું, જ્યારે ચલપદની ઘાત જો શું લખ્યું છે, જ્યારે ચલપદની ઘાત અનુરૂપ પૂર્ણાંક હોય, એટલે કે પૂર્ણ સંખ્યા હોય, તો તેવી પદાવલીને જ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે। હવે જો શબ્દ બે થોડાક અઘરા છે, ક્યાં ક્યાં? તો કે અનઋણ પૂર્ણાંક। તો આ શબ્દને છૂટો પાડી, તો કે અનઋણ એટલે શું? તો કે ઋણ ન હોય તેવું। પણ જો ચોખવટ જોજો, શું ન હોય અનઋણ પૂર્ણાંક એટલે? તો કે એની ઘાત, જે આપણે આગળના બે લેક્ચરમાં જો ઘાત એટલે શું, તો એ ઘાત કેવી હોવી જોઈએ? તો કે અનઋણ પૂર્ણાંક હોવી જોઈએ। તો અનઋણ પૂર્ણાંક એટલે શું? તો કે એની ઘાત ઋણ ન હોવી જોઈએ, ઋણ ન હોવી જોઈએ, અને પ્લસમાં પૂર્ણાંક હોવી જોઈએ। તો પૂર્ણાંક એટલે શું? તો કે એ આંકડો છે એ પૂર્ણ હોવો જોઈએ। પૂર્ણ એટલે તો કે એવી કોઈ ઘાત આવે કે x ની 3/2 ઘાત, તો કે જો આ આંકડો પૂર્ણ નહીં કહેવાય, એટલે એને આપણે અપૂર્ણાંક કહીએ છીએ। જે આ આંકડો હોય એને શું કહીએ છીએ? અપૂર્ણાંક। અપૂર્ણાંક એટલે શું? તો કે અંશ અને છેદ બંને આવે ત્યારે એ એક અપૂર્ણાંક તરીકે વર્તે। તો આવી ઘાત હોવી જોઈએ નહીં। બીજી વસ્તુ, તો x ની -3 ઘાત, તો ઋણ ઘાત પણ ન હોવી જોઈએ। તો જો આ બે વસ્તુ ખાસ અગત્યની, તો એક ઘાત અપૂર્ણાંક ન હોવી જોઈએ અને ઋણ પણ ન હોવી જોઈએ। જો આ બે હોય તો એને બહુપદી આપણે કહેશું નહીં। એવું તમને જો ઘણા બધી ઉદાહરણો શરૂઆતમાં આપેલા છે કે નીચેનામાંથી જણાવો બહુપદી કઈ કઈ છે ને કઈ બહુપદી નથી। તેમાં એક જ વસ્તુ જોવાની રહી, શું? તો કે કઈ ઘાત ઋણ છે, કઈ ઘાત અપૂર્ણાંક છે। અને જો એમાં જ એક વસ્તુ જાણવા જેવી છે, એ બહુ મસ્ત છે, એ જોઈએ। જો પહેલી નજરે જોતા તો એવું લાગે કે આ બહુપદી છે, પણ શું કામ? તો કે આપણે આના વર્ગમૂળની વિશે આપણે કંઈ ખબર છે નહીં। ચાલો એ એક વખત સમજી લઈએ। તો કે જ્યારે કોઈ પણ મૂળ, એટલે કે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થ મૂળ અને આ રીતના આગળ આવ્યું જશે, તો એમાં આપણે એને બહુપદી તરીકે કહેશું નહીં। શું કામ નહીં કહી? એની આપણે સાબિતી આપીએ। ધારો કે વર્ગમૂળમાં હું n લખું, તો જો વર્ગમૂળને હંમેશા ઘાત સ્વરૂપે કઈ રીતના લખું? તો કે જ્યારે વર્ગમૂળ હોય તો કે n ની 1/2 ઘાત લખાશે। તો જો આવી અપૂર્ણાંક ઘાત, આને આપણે આમ લખી શકીએ। જો બરાબર કરો એટલે ખબર પડે કે આ બે વસ્તુ સરખી જ છે। તો વર્ગમૂળમાં n
जो वर्गमूळ एटले शुं तो कि जो घनमूळ होय तो आपणे 3 लखीए छीए, तो वर्गमूळमां 2 होय त्यारे 2 लखता नथी, पण खरेखर होय छे। तो वर्गमूळ एटले शुं तो कि n ની 1/2 घात। ए ज रीतना घनमूळ होय तो n ની 1/3 घात। चतुर्थ मूळ होय तो n ની 1/4 घात। अने आवुं ज आगळ आगळ चाल्या करशे। जो कोई n मूळ होय एटले के गमे संख्या तो આપણે એને શું લખશું તો કે n ની 1/n ઘાત। જો n તો શું છે તો કોઈ પણ સંખ્યા હોઈ શકે ને, એમાં કંઈ બીવાની જરૂર નથી, પણ એ તો માત્ર એક મેં સમજણ માટે લખ્યું। જોવાનું આ છે, જો વર્ગમૂળ હોય તો એની 1/2 ઘાત તરીકે લખી શકીએ। જો ખાસ અગત્યનું ધોરણ 10માં છોકરાઓ પહોંચી જાય છે, 11-12માં પહોંચી જાય છતાં એને આવી કંઈ ખબર હોતી નથી। તો એટલે અત્યારથી ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આવી કોઈ પદાવલી તમને આપે વર્ગમૂળવાળી, પણ ખાસ ધ્યાન રાખવું, જો થોડોક એવો ફેરફાર કરું છું। જો આ બે વસ્તુ જોવામાં એક સરખી જ લાગે કે કઈ કઈ, તો કે અહીંયા વર્ગમૂળ 4 છે અને x અલગથી છે, તો આ બહુપદી છે। શું કામ તો કે સંખ્યાનું વર્ગમૂળ છે। આપણે તો વાત કેની હતી, જો જે કોઈ પણ ચલ હોય, ચલ પદની ઘાત આપણે જોવાની હતી, સંખ્યાની ઘાત જોવાની છે નહીં। તો અહીંયા તો આ સંખ્યાનું વર્ગમૂળ છે। જો x તો પૂર્ણ ઘાત જ છે, x ની 1 ઘાત જ છે। જ્યારે કોઈ પણ ઘાત ન હોય ત્યારે 1 ઘાત હોય તો આ બહુપદી થશે, પરંતુ જો અહીંયા આ બહુપદી થશે નહીં। શું કામ તો કે વર્ગમૂળની અંદર x ગયું, તો આ બહુપદી નથી। એટલે આવી ખાસ નાની નાની બાબતો, જો માત્ર એક લીટાનો એક ફેર છે કે જો એક લીટો થોડોક હું લાંબો કરી નાખું તો એ વર્ગમૂળની અંદર x વહી જશે, અને એ વર્ગમૂળની અંદર x વહી જાય એટલે એ બહુપદી થશે નહીં। ચલો ક્લિયર અહીં સુધી? તો કે અનઋણ પૂર્ણાંક એટલે ફરી પાછું એક જ જોઈએ કે ચલની ઘાત, જો ચલપદની ઘાત કીધું છે, હજી કહું છું કોઈ આંકડાની ઘાત નથી કીધું, એટલે ખાસ ધ્યાન રાખજો ચલપદની ઘાત અનઋણ પૂર્ણાંક હોય એટલે કે, તો મેં ચોખવટ કરીને લખ્યું એનો બીજો શબ્દ પૂર્ણ સંખ્યા હોય। તો પૂર્ણ એટલે કેવું તો કે પૂર્ણ હોય એટલે કે એમાં 0થી લઈ, જો સંખ્યાઓના પ્રકાર જ્યારે આપણે સંખ્યા પદ્ધતિ ભણશું ત્યારે સૌથી નંબર 1ની સંખ્યાથી શરૂઆત કરશું અને ઘણી બધી સંખ્યાઓના પ્રકાર ભણશું, એની અંદર પૂર્ણ સંખ્યા નામનો એક પ્રકાર આવશે। અને કદાચ તમારે જો રિવિઝન અથવા થોડીક નજર નાખવી હોય તો તમારી પાસે ટેક્સ્ટબુક ગણિતની છે। અને બીજી વસ્તુ એ કે અત્યારના કોઈ એવો વિદ્યાર્થી નહીં હોય કે જેની પાસે નવનીત ન હોય, તો નવનીતમાં તમને પહેલાં જ ચેપ્ટરમાં પહેલાં જ પેજ ઉપર એમાં તમને બધી સંખ્યાઓના પ્રકાર આપેલા છે। તો આ પૂર્ણ સંખ્યા છે, અને પૂર્ણ સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે તો કે 0થી લઈને અનંત સુધી। તો કે જો આ બધી પૂર્ણ સંખ્યા છે તો 0 આવે છે, તો 0 આપણે કોઈ પણ બહુપદીની ઘાત 0 હોય તો એના માટે આપણે આગળ વાત કરશું। તો આ પૂર્ણ સંખ્યા અને આ બે શબ્દ એક જ છે, એટલે કે અનઋણ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, એની ઘાત કેવી હોવી જોઈએ? અનઋણ પૂર્ણાંક। તો એક જ વસ્તુ યાદ રાખવાની, અનઋણ એટલે એવું તો કે ઋણ ન હોવી જોઈએ, અને સંખ્યાની ઘાત કેવી તો કે પૂર્ણ, એટલે કોઈ અંશ અને છેદવાળું કોઈ પદ ઉપર આવવું જોઈએ નહીં। એટલે જેમાં કન્ફ્યુઝન થતા હતા કે વર્ગમૂળવાળું પદ આવે, ઘનમૂળવાળું પદ આવે તો બહુપદી વર્તે કે ન વર્તે, તો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે વર્ગમૂળવાળી જ્યારે કોઈ પણ ચલની ઘાત હોય તો એ બહુપદી તરીકે વર્તશે નહીં। એના બે ઉદાહરણ મેં લખ્યા છે ઉપર નીચે। ચાલો હવે તો કે એની આગળ વધીએ। બહુપદીના પ્રકાર। ચાલો બહુપદીના પ્રકાર, તો એમાં મુખ્ય 3 પ્રકાર છે। તો સૌથી પહેલો પ્રકાર પદના આધારે પ્રકાર, બીજો પ્રકાર ચલના આધારે પ્રકાર, અને ત્રીજો પ્રકાર ઘાતના આધારે પ્રકાર। જો કોઈ એમ પૂછે કે બહુપદીના પ્રકાર કેટલા, તો મુખ્ય કેટલા પ્રકાર તો કે મુખ્ય 3 પ્રકાર। કયા કયા તો કે પદના આધાર પ્રકાર, ચલના આધાર પ્રકાર અને ઘાતના આધાર પ્રકાર। આ એના મુખ્ય 3 પ્રકાર થયા। હવે એના આપણે પેટા પ્રકારોમાં વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ વાત કરીએ તો કે પદના આધારે પ્રકાર।
જો બિલકુલ 6, 7 અને 8માનું જ હજી આપણે રિવિઝન કરીએ છીએ એવું કહીએ તો હાલે. શું કામ? તો કે તમારી બુકમાં જે એવું કંઈ આપેલું નથી. એને એવું છે કે આ બધા છોકરાઓ આગળ કંઈક ને કંઈક ભણ્યા જ હશે, પણ મને ખબર છે કે તમે શું ભણ્યા હોય, એટલા માટે બધું બેઝિકથી શરૂઆત કરી છે. તો સૌથી પહેલો પ્રકાર કયો થયો? તો કે પદના આધાર પ્રકાર. તો અહીં ચોખવટ કરીએ, આ પ્રકારમાં માત્ર બહુપદીમાં કેટલા પદ આવેલા હોય તેની જ વાત કરવાની રહેશે. તો આવું લખવાનું કારણ શું? તો કે આગળના 2 પ્રકાર જેમાં હું તમને ચોખવટ કરી ત્યારે તમને ખબર પડશે કે જો પદના આધાર પ્રકારમાં હું તો કે એના માત્ર પદ જ જોવાના રહે, એમાં કેટલા પદ આવેલા છે. તો કે પદ જોવા એટલે શું? તો કે એની અંદર સરવાળા અથવા બાદબાકીથી કેટલા પદ જોડાયેલા છે. માત્ર જો 2 જ નિશાની ઉપર થયો કે સરવાળા અથવા બાદબાકીથી કેટલા પદ જોડાયેલા છે, એના ઉપર તેનો પદનો પ્રકાર નક્કી થાય. ચાલો, એમાં પહેલો પ્રકાર એકપદી. હવે અહીં બહુપદી લખવાનો છે, એકપદી બહુપદી, તો કે 2 એકબીજાને વિરોધાભાસ થઈ જાય. માત્ર હું લખવું પડે તો એનો પહેલો પ્રકાર કયો? તો કે એકપદી, જે પદાવલીમાં માત્ર એક જ પદ આવેલું હોય તેને એકપદી કહેવામાં આવે છે. અથવા જે પદાવલીમાં અન્ય પદો સરવાળા અથવા બાદબાકીથી જોડાયેલા ન હોય તો તેને એકપદી કહેવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે લખીએ, 4x 5m માત્ર 6 7t 4y 5n 7p 7q. જોવું જોઈએ તો કે જો આની અંદર માત્ર જો એક જ પદ કે આ એકલું પદ એક પદ તરીકે એકપદી તરીકે ઓળખાય. અહીંયા જો એક્સ આવ્યો, પછી જો મેં એટલા માટે થોડુંક મગજમાં થોડુંક ક્લિયર થાય કે જો ચલ કેવા પ્રકારનો, તો કે એમ વાળું પદે આવી શકે તો એ એકપદી થઈ. હવે જો અહીં માત્ર અચળ પદ લખ્યું તો અચળ પદ એટલે તો કે જો આની સાથે કોઈ સરવાળા કે બાદબાકી કોઈ જોડાયેલું છે નહીં. પછી ટી વાળું પદ આવ્યું, ખાલી માત્ર ચલ માટે ઓળખવા માટે તમને મેં અલગ અલગ ઉદાહરણ લીધા. અહીંયા વાય વાળું આવ્યું, એન વાળું આવ્યું, પી વાળું અને ક્યુ વાળું. તો આ બધા એકપદીના ઉદાહરણ છે. તો અહીં સુધી ક્લિયર થયું. હવે તો કે એનો જે બીજો પ્રકાર જોઈએ, ચાલો બીજો પ્રકાર દ્વિપદી. બીજો પ્રકાર કયો છે? દ્વિપદી. તો કે આની અંદર તમને ખબર પડી જાય દ્વિપદી એટલે શું? જે પદમાં સરવાળા અથવા બાદબાકીથી કોઈ અન્ય એક પદ સાથે જોડાયેલું હોય તો તેને દ્વિપદી તરીકે ઓળખવામાં
આવે છે। ઉદાહરણ એટલે વધારે ખબર પડશે। તો ઉદાહરણ તરીકે 4x + 5 7p + 8 7q + 8 5m + 3y 5m + 6n જોવું જોઈએ। તો કે જો સરવાળા અથવા બાદબાકીથી એક બાદબાકીનું ઉદાહરણ લખી એટલે ખબર પડે। 7q - 9m જોવું જોઈએ। તો કે 4x જો એની સાથે પ્લસથી એક બીજું પદ જોડાણું કે નહીં, તો બે પદ ત્યાં। એ જ રીતના અહીંયા પણ બે પદ, અહીંયા પણ બે પદ। તો કે જો અહીંયા ચલ બે અલગ અલગ છે, આપણે ચલ સાથે કંઈ લેવા દેવા નથી। ચલ સાથે પ્રકાર આવશે કે ચલના આધારે પ્રકાર, એમાં આપણે ચલની વાત કરશું। પણ અહીંયા આપણે માત્ર સરવાળા કે બાદબાકીથી કેટલા પદ જોડાયેલા છે એની જ માત્ર વાત કરવાની રહેશે। તો અહીંયા બે પદ, અહીંયા પણ બે પદ અને અહીંયા પણ બે પદ। ચલો અહીં સુધી ક્લિયર થાય છે। ચલો હવે એનો ત્રીજો પ્રકાર, ત્રિપદી। તો કહો આમાં તો તમે તમારી રીતના કહી શકો, જે પદમાં સરવાળા અથવા બાદબાકીથી કોઈ અન્ય બે પદ, જો અહીંયા એક પદ હોય એની સાથે એક પદ જોડાય એટલે બે પદ બને। અહીંયા એક પદ હોય એની સાથે અન્ય બે પદ જોડાય, પદ સાથે જોડાયેલું હોય તો તેને ત્રિપદી તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે 4x + 5y + 6z 4x + 3y + 7 9m + 5n + 10। તો આવા ઘણા બધી ઉદાહરણ લખીએ કે જો આની અંદર 4x + 5y + 6z 4x + 3y + z, જો ત્રણ પદ થયા દરેક જગ્યાએ, તો માત્ર પદ ઉપરથી જ નક્કી કરવાનું કે એમાં કેટલા પદ છે, એના આધારે એનો પ્રકાર પડે। કે જો બે પદ હોય તો દ્વિપદી, એક પદ એકલું હોય એની સાથે કોઈ જોડાયેલું હોય નહીં તો એનું કહેવાય એકપદી। જો ત્રણ પદ હોય તો ત્રણ પદ એક સાથે જોડાયેલા હોય સરવાળા અથવા તો બાદબાકી, તો એને કહેવાશે ત્રિપદી। ચાલો અહીં સુધી પહેલો આપણે પ્રકાર ક્લિયર કર્યો, કયો તો કે પદના આધારે પ્રકાર। હવે બે પ્રકાર બાકી રહે છે, ક્યાં ક્યાં? તો કે ચલના આધારે અને ઘાતના આધારે, પરંતુ એ નેક્સ્ટ ટાઈમ। ચલો આજ માટે અસ્તુ।